જાકો મને લાગ્યો ગોપાલ સો, જેના મનની ગતિ મનોગતિ રવિચ્છિન્ના યથા ગંગામ ભસો બુધો, જેના મનની ગતિ અવિરત ગંગાના પ્રવાહે, એ પ્રવાહ રૂપ પ્રભુના યુગલ ચરણારવિંદમાં રહેતી હોય, પ્રભુના સ્વરૂપમાં રહેતી હોય, પ્રભુના માધુર્યમાં રહેતી હોય, તાહી ઓર કેસે ભાવે, એને સંસાર કેમ ભાવશે? સંસારમાં એની રુચિ કઈ રીતના થશે? આપે સૌએ શંકા કરવી જોઈએ, ના એવું નથી. અમારું ચિત્ત તો આ પ્રકારે એક ગોપાલે પણ ચોરી લીધું છે અને સંસારે ચોરી લીધું છે. 50% આપણે આપણા ચિત્તને સંસારને આપીએ છીએ, 50% આપણે પ્રભુને આપીએ છીએ. ક્યારેક સંસાર આસક્તિ, ક્યારેક ભગવદ આસક્તિ, ક્યારેક સંસાર આસક્તિ, ક્યારેક ભગવદ આસક્તિ. આ જ પ્રકારે જ્યારે સેવતા જઈએ ત્યારે એક સમય એવો આવે કે વૈષ્ણવ અમને કહે, જે કૃપાનાથ, પ્રભુ અમને એમનો સ્વરૂપનો પ્રકટ અનુભવ ક્યારે જતાવશે? ક્યાંથી જતાવે? તમે અડધા સંસારમાં રહો છો, અડધા ભગવદ આસક્તિમાં રહો છો. આ થઈ જ ન શકે. આ મન છે, જાકો મન લાગ્યો. મન પરમ કારણમાં મનંતી. ભગવત પ્રાપ્તિ માટે સૌથી મોટું કારણ મન છે. હજી સરળ રીતના કહું તો મન વનવે છે. મનની અંદર એક જ પ્રકારની ગતિ થઈ શકશે, આવ જાવ બે સાથે નહીં થઈ શકે. આ મનનું સ્વરૂપ છે. યદિ આપ એને સંસાર તરફ વાળશો તો ભગવદ આસક્તિ નહીં જ આવે, અને યદિ ભગવદ આસક્તિની તરફ એને વાળી દેશો, ભગવદ આસક્તિમાં એને ઓતપ્રોત કરી દેશો, તો સંસાર ચાહે ગમે તેટલો આપની ઉપર હાવી થાય, એ આપને સ્પર્શી પણ નહીં શકે. એવા ભક્તોનું સ્વરૂપ કેવું છે? તો કહ્યું, લેકર મીન દૂધ મેં રાખો, જલ વિના સચું નહીં પાવે હો. મત્સ્ય હોય, માછલી, જલ બહુ સામાન્ય છે. જલનો ધર્મ બહુ સામાન્ય કહેવાય. વ્યક્તિ વિચારે છે હું એને જલ નહીં, જલથી પણ શ્રેષ્ઠ દૂધમાં એને સ્થાન આપી દઉં. અરે હે મત્સ્ય, તું જલની અંદર રહે છે, તું જલનો ત્યાગ કર, હું તને દૂધમાં સ્થાન આપીશ. પરોક્ષ રૂપે આ આપણું જ કથન છે, આ આપણી ઉપર જ ઘટિત થનારું વાક્ય છે. ભગવત વિરહ તાપની અંદર જીવ જ્યારે નવધા ભક્તિ દ્વારા બળે છે, એ સમયે આ માયા કાલરૂપી કલિકાલ રૂપની સાથે લઈને તમારી સામે આવે છે. જે પ્રકારે મત્સ્યને, જલની અંદર રહેનારા મત્સ્યને દુગ્ધનું પ્રલોભન આપવામાં આવે છે, એ જ પ્રકારે આ સંસાર આપણને એની આસક્તિનું પ્રલોભન આપે છે. પરંતુ આ બાજુ મત્સ્ય એવો છે કે દૂધમાં નહીં રહી શકે. આપણે એ દૂધમાં, સંસાર રૂપી દૂધમાં રહી જઈએ છીએ. આપણે સારા કે મત્સ્ય સારો? હા કે ના તો કહો, કઈ ઉત્તર તો આપ. જાગો છો ને? સુપ્ત સુપ્તાન પ્રબોધયે, જલ વિના સચું નહીં પાવે હો. એ મત્સ્યને જલમાંથી કદાચ દૂધમાં રાખશો, દૂધ તો અમૃત છે, 5 અમૃતોમાંનું એક અમૃત છે આ ધરાનું, છતાં એમાં નથી રહી શકતો. અમૃતની અંદર રહેવા છતાં પણ એ મૃત્યુ પામે છે. લો, દેવતાઓ અમૃતનું પાન કરે પછી એનું, દેવોની વ્યાખ્યા જેવી થઈ છે, અજરા અમરા દેવા. જે અજર હોય, જેને વૃદ્ધાવસ્થા સ્પર્શે નહીં, જે અમર હોય, જેનું કદી મૃત્યુ ન થાય, કારણ કે એમણે અમૃતનું પાન કર્યું છે. તો આ ધરાનું અમૃત દૂધ છે, મત્સ્ય એમાં કેમ નથી રહી શકતો? કારણ કે એનો સ્વભાવ, એનું ઉદ્ભવ સ્થાન, એની આસક્તિ, એની સંપૂર્ણ વાસ્તવિકતા જેનું જલ છે. એ જ પ્રકારે ભક્તની સંપૂર્ણ વાસ્તવિકતા ભગવત સ્વરૂપ છે, એના સ્વામી છે, પૂર્ણ પુરુષોત્તમ વ્રજાધીશ છે. ભક્ત એનાથી દૂર કેમ રહી શકે? એક ક્ષણ પણ ન રહી શકે. માટે કહ્યું,
જલવી ન સચુ નહીં પાવે હો, જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે હો. આગળ વર્ણન આવે છે. જો સુરારણ ધૂમ ચલત હૈ, જો સુરારણ ધૂમ ચલત હૈ, પીર ન કહો જણાવે હો, પીર ન કહો જણાવે હો. જ્યો સુરારણ ધૂમ ચલત હૈ. એક યોદ્ધા હોય, એ યોદ્ધા જ્યારે યુદ્ધની અંદર જાય અને યુદ્ધ કરતો હોય, એ સમયે એને યદી કોઈ ઘાવ વાગે તો એ એની પીડા કોઈને કહેતો નથી. એ એની પીડા પોતે જ અનુભવે છે અને કદાચ એવું પણ માનવામાં આવે છે કે એ પીડા જ એનું આભૂષણ છે. યોદ્ધાઓનું આભૂષણ યુદ્ધની અંદર મળતી પીડા છે. એ જ પ્રકારે ભગવદ આસક્તિની અંદર ભગવાન તમારી સાથે વિપ્રયોગનું પણ દાન કરશે. વિપ્રયોગના દાનની અંદર અતિશય વિયોગનું દાન કરશે. પરંતુ ભક્તિ માર્ગની અંદર આસક્તિ માર્ગમાં વિપ્રયોગ પણ ફલ છે. દલિતમ મધુરમ, આપણે ત્યાં બે પ્રકારે મધુરાધિપતિના બે પ્રકાર માન્યા છે. એની લીલાના બે પ્રકાર માન્યા છે. પ્રથમ, જે એના દ્વારા સંયોગ રસનું દાન થાય છે, એ સંયોગ રસ તો મધુર છે જ, પરંતુ એમના દ્વારા જે વિપ્રયોગનું દાન થાય છે, એ વિપ્રયોગનું દાન પણ મધુર છે. કારણ કે એ વિપ્રયોગથી જ સંયોગની આરતી વધે છે. આગળ વેણુ ગીતમાં એનો ખૂબ વિસ્તારથી આપણે પ્રસંગ લઈશું. આગળ વર્ણન આવે છે. જ્યો ગુંગો દુર્ખાય રહે તહે, જ્યો ગુંગો દુર્ખાય રહે તહે, સુખ સ્વાદ નહીં बतावे हो, जाको मन लग्यो गोपाल सो, ताही और कैसे आवे हो. जैसे सरिता नीली सिंधु में उलट पर वाहन आवे हो, जैसे सूर्य कमल मुख निरखत, जैसे सूर्य कमल मुख निरखत, चितईत उदर झुलावे हो, जाको मन लग्यो गोपाल सो, ताही और कैसे भावे हो, भावे हो. ભક્તોનું સ્વરૂપ એ છે જૈસે સરિતા મિલી સિંધુ તે, નદ્ય પ્રવિષ્ટા ઇવ નામ રૂપે. ભક્તોના સ્વરૂપ માટે કહેવાયું કે ભક્તોની ચિત્તવૃત્તિ કેવી છે, તો કહ્યું જે પ્રકારે નદી પોતાના પ્રગાઢ પ્રવાહને લઈને ચાલતા 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 એની છેલ્લી ગતિ એ સાગર છે.
એ સાગરમાં મળી જાય, તદ્વદ જીવ પણ એ જેની કૃપા સાગર તુલ્ય છે એવા પૂર્ણ પુરુષોત્તમ કૃપા સાગર શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓમાં મગ્ન થઈ જાય, એ જ ખરી આસક્તિ છે પ્રિયજનો. એ આસક્તિ પછી જીવ વ્યસન અવસ્થાને પ્રાપ્ત થાય છે. આદૌ પ્રેમણા તતશ્ચ આસક્તિ તતશ્ચ વ્યસનમ. ભક્તિ માર્ગની અંદર ભગવત પ્રાપ્તિ માટે આ ત્રણ અવસ્થાઓ પ્રશસ્ત થઈ છે. આદૌ પ્રેમણા, સર્વપ્રથમ એ અલૌકિક પ્રેમની પ્રાપ્તિ થાય, ત્યાર પછી એ જ પ્રેમ આસક્તિમાં પરિવર્તિત થાય છે. આસક્તિમાં પરિવર્તિત થતાની સાથે એ પ્રેમ વ્યસનમાં પરિવર્તિત થઈ જાય છે. અને આ વ્યસન જ પુષ્ટિ ભક્તિ માર્ગીય પરમ ફલ છે. આ વ્યસનને જ તમે અવાંતર રૂપે સર્વાત્મ ભાવ પણ કહી શકો છો. એક ક્ષણ પણ પ્રભુ વિના ના ચાલે. એક એક રોમકૂપથી પ્રભુની આદત થઈ જાય. એક એક ઇન્દ્રિયોમાં એક ઇન્દ્રિયોનો વિષય કૃષ્ણ રસ બની જાય. એક ઇન્દ્રિયોમાં કૃષ્ણ રસનો સંચાર થઈ જાય. આ વ્યસન છે પ્રિયજનો. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આ જ પરમ ફલ છે. યાદ કરો પ્રસંગ ગજ્જન ધાવનજીનો. એ વ્યસન છે. અને આ વ્યસન એવું છે કે જ્યારે જીવ ભગવાનમાં એ પરા ભક્તિ રૂપ, ફલરૂપા ભક્તિ રૂપ, સર્વાત્મ ભાવ રૂપા ભક્તિ રૂપી વ્યસનને સિદ્ધ કરી લે છે, તેના પરિણામ સ્વરૂપે ભગવાન પણ ભક્તમાં વ્યસન સિદ્ધ કરી દે છે. ભક્તને ભગવાનનું વ્યસન થઈ જાય તો ભગવાનને પણ ભક્તનું વ્યસન થઈ જાય છે. ગજ્જન ધાવનજી પ્રભુનો ને એમનો સંબંધ કેવો. સ્વયં શ્રી નવનીત પ્રિયાજી આપશ્રીની પીઠ ઉપર વિરાજીને ઘોડો ઘોડો ખેલતા. આ કેવું મહદ સૌભાગ્ય છે. જરા વિચાર કરો, આ કલિકાલનો એક જીવ જે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા આદિ આવા અનેક દોષોથી ભરેલો છે, એવા અનંત દોષોથી ભરેલા જીવની સાથે પ્રભુ યદિ આવી કૃપા કરે, આવું આંતર રમણનું દાન કરે, તો આનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે. આપણે અહીં સુધી પહોંચવાનું છે આ 5 દિવસમાં, અને હું વચન આપું છું આપને પહોંચાડીને રહીશ. શ્રી નવનીત પ્રિયાજી આપ ઘોડો ઘોડો ખેલતા. પ્રસંગમાં સ્પષ્ટ વર્ણન આવે છે કે એમના ઘૂંટણો ઘસાઈ ગયા હતા. ત્યાં સુધી એ કૃપાનું દાન થયું. શ્રી નવનીત પ્રિયાજી આજ્ઞા કરે છે કે મોકુશ્રી આચાર્ય જી કે વહાં લે ચલો. શ્રીમન મહાપ્રભુને ત્યાં આપ પધરાવી જાય છે. શ્રી નવનીત પ્રિયાજીની સન્મુખ એમના જ સાનિધ્યમાં ગજ્જન ધાવન રહેતા હતા. પ્રસંગ બધા જાણે છે. એક દિવસ અક્કાજીએ હાટ પર પાન લાવવા મોકલ્યા ગજ્જન ધાવનને. આજ્ઞાથી એનું ઉલ્લંઘન કેમ કરવું? હૃદયમાં તાપ થઈ રહ્યો છે, હૃદય તપી રહ્યું છે, કઈ રીતના ઉલ્લંઘન થઈ શકે? હાટ ઉપર જાય છે. ત્યાં બજારમાં હાટ ઉપર જતા જ શ્રી નવનીત પ્રિયાજીનું સ્મરણ થઈ ગયું. ચિત્તવૃત્તિઓ એ મુખમાધુર્યનું સ્મરણ કરવા લાગી. એક એક અંગ વિકલત્વને પ્રાપ્ત થઈ ગયા. વિરહ અવસ્થાની સૌથી ફલાત્મક અવસ્થાનો આ પ્રારંભ જ છે. વિકલત્વમ અસ્વાસ્થ્યમ પ્રકૃતિ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અસ્વસ્થતા જણાય. સ્વસ્થતા જ્યાં ન જણાતી હોય, અસ્વસ્થતા જણાય.
આપણા ગાત્રો અર્થાત એક એક અંગ વિકલ થઈ જાય, મુખ વાણી બોલવાનો વિષય ભૂલી જાય, હસ્તાદી ઇન્દ્રિયો ક્રિયાઓ કરવાનો વિષય ભૂલી જાય, ત્યાં સુધી દેહાનુસંધાન રાસની અંદર તો વ્રજભક્તો ભૂલી જાય છે કે પોતે જ ભૂલી જાય છે કે પોતે કોણ છે. કર્ણેન્દ્રિયોનો વિષય નેત્રેન્દ્રિયને બનાવી દે, નેત્રેન્દ્રિયોનો વિષય ઘ્રાણેન્દ્રિયને બનાવી દે. આવી અટપટી વિકલતા એ જ વ્યસનનો પ્રારંભ છે. ગાત્ર શિથિલ થઈ ગયા અને ત્યાં ગજ્જન ધાવનજી મૂર્છિત થઈ ગયા છે. આ બાજુ શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ ધરવામાં આવ્યો ત્યારે શ્રી નવનીત પ્રિયાજી આપ આજ્ઞા કરે છે, ये मैं राजभोग नहीं आरोगूंगा. मुझको ये राजभोग नहीं सुहा રહ્યો है. શ્રી મહાપ્રભુજી આપ નિવેદન કરે છે કે કૃપાનાથ, શું આમાં કંઈ કમી છે? શું આમાં કંઈ આપને પરિશ્રમ પડે એવું છે? नवनीत प्रियाजी आप आज्ञा करे छे, मेरो गज्जन कहां गयो? मेरो गज्जन यहां मोकू नहीं दिसे है, और जब तक मैं गज्जन के मुख को नहीं देखूं तब तक मैं ये राजभोग ग्रहण नहीं करूंगा. आज व्यसन छे. तत्क्षण गज्जन धावन ने ગોતવામાં આવે છે ને હાટ પર મૂર્છિત જોતા એમને મૂર્છિત પડેલા જોઈને કેવલ કાનની અંદર એટલું કહેવામાં આવે છે કે શ્રી નવનીત પ્રિયાજી આપનું સ્મરણ કરી રહ્યા છે, માટે શ્રી આચાર્યજી આપને બોલાવી રહ્યા છે. આ વાત કાનમાં પડતા જ એમની મૂર્છા ત્યાં ને ત્યાં જ તૂટી ગઈ. એને એ શ્વાસે તેઓ ત્યાંથી દોડ્યા છે. પ્રસંગમાં સ્પષ્ટ વર્ણન છે, તબ શ્રી આચાર્યજી બરજે. આપે અક્કાજીને કહ્યું કે હવેથી કદી ગજ્જન ધાવનને પ્રભુથી દૂર ન મોકલશો. આ વ્યસન છે, આ વ્યસન દશા છે. ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનની આવી વ્યસન દશાને પ્રાપ્ત કરવા માટે કોઈ વિવિધ પ્રકારના એવા મોટા સાધનો કરવાની તમારે આવશ્યકતા જ નથી. તમારી પાસે જે છે ભગવાનને સોંપી દો. પ્રેમનું મૂળ સમર્પણ, વેણુ ગીતનું મૂળ સમર્પણ, પ્રેમનું મૂળ સમર્પણ, આસક્તિનું મૂળ સમર્પણ, વ્યસનનું મૂળ સમર્પણ. તમે તમારી પાસે કામ છે, તમે કામી છો, તમારા કામને પ્રભુમાં જોડો. તમારી પાસે લોભ છે, તમારા લોભને પ્રભુમાં જોડો. તમારી પાસે ક્રોધ છે, તમારા ક્રોધને પ્રભુમાં જોડો. તમારી પાસે ઈર્ષા છે તો એ ઈર્ષાને પણ પ્રભુ સાથે જોડો. જે જે ગુણો તમારી પાસે છે, યદિ એનો સંબંધ પ્રભુ સાથે થશે તો એ કામ જે નિંદ્ય છે એ ફલરૂપ થઈ જશે. જે ક્રોધ નિંદ્ય છે, જેની ગણના તમસ પ્રકૃતિની સાથે કરવામાં આવી છે, એ ક્રોધ ફલરૂપ થઈ જશે. જે ઈર્ષા, જે વેર, કંસને વેર હતો, શિશુપાલ આદિને વેર હતો, રાવણ આદિને વેર હતો, એનું ફલ શું થયું? સ્વયં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ત્યાં અવતરિત થઈ અને એ પોતાના જડ નેત્રોથી એ પ્રભુના દર્શન કરે છે, એનો ઉદ્ધાર થાય છે. જે જે ગુણો તમારી પાસે ભૌતિક પ્રાકૃત ગુણો છે, એ પ્રાકૃત ગુણોને તમે ભગવાનમાં જોડશો, તમારા પ્રાકૃત ગુણો અપ્રાકૃત થઈને તમને પણ અપ્રાકૃત બનાવશે. આ વ્યસન છે. અષ્ટાદશે ગોપિકાનામ આસક્તિર વર્ણ્યતે સ્ફુટા વર્ણ વર્ણ્યક ભેદેન ગોપાનામપી સોચ્યતે. આ 18મા અધ્યાયમાં વ્રજભક્તોની આસક્તિનું વર્ણન છે. તેની જ સાથે કેવલ વ્રજભક્તોની પરંતુ ગોપ બાળકોની પણ આસક્તિનું વર્ણન થયું છે. પ્રાય આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર વ્રજભક્તોના સ્વરૂપને એટલું અલૌકિક પ્રતિપાદિત કરવામાં આવે છે કે ગોપ બાળકોની તો ક્યાંય ગણતરી જ નથી થતી.
અધિક માસ હોય એ અધિક માસ દરમિયાન વિવિધ મંદિરોની અંદર સુંદર સુંદર મનોરથો થતા હોય છે. તો સજાવટવાળા જે વૈષ્ણવો હોય, અમુક સજાવટમાં જ્યાં ગોપોની આવશ્યકતા નથી હોતી, કદાચ ભૂલમાં ને ભૂલમાં એક ગોપ સ્વરૂપને પધરાવીને આવે તો શું કે આમાં ગોપોનું કામ નથી, આમાં ગોપો ન હોય. ગોપ બાળકોને આપણે બહુ નિમ્ન ગણી લીધા છે. એ નિમ્ન નથી, ઉલટાનું વ્રજભક્તોને જે આસક્તિની પ્રાપ્તિ થઈ છે એનાથી ક્યાંય પ્રગાઢપણે ગોપ બાળકોમાં આસક્તિ છે. વ્રજભક્તોએ વેણુગીતમાં ભગવાનના ગુણોનું અવગાહન કર્યું છે, તો ગોપો પણ નિત્ય ભગવાનના ગુણોનું અવગાહન કરતા જ રહે છે. ભાગવતમાં વર્ણન આવે છે, અન્ય તદનુરૂપાણી મનોજ્ઞાની મહાત્મનઃ ગાયંતિ સ્મ મહારાજ સ્નેહ કીલન નદીય શનૈઃ. શુકદેવજી કહે છે કે પ્રભુના વિવિધ લીલા ચરિત્રોનું વર્ણન, જે લીલા ચરિત્રો મનોજ્ઞ છે એવા મનોજ્ઞ લીલા ચરિત્રોનું અવગાહન પ્રાયઃ ગોપ બાળકો ધીરે ધીરે એકાંતમાં કરતા જ રહે છે. કદી શાંત નથી થતા, કદી ચૂપ નથી થતા. પ્રભુની બે પ્રકારની લીલા ચરિત્રો છે પ્રભુના, એક દિનચરિત્ર, એક રાત્રિ ચરિત્ર. દિનચરિત્રમાં જે લીલાનું અવગાહન સતત કરતા રહે છે એ છે વ્રજભક્તો. કારણ કે પ્રાતઃકાલ થાય, પ્રાતઃકાલ થતા જ પ્રભુ ગૌચારણ કરવા પધારે છે. પ્રભુ ગૌચારણ કરવા પધારે, આ બાજુ વ્રજભક્તોના હૃદયમાં એક અલૌકિક તાપ પ્રકટ થાય છે. એ તાપનું નિવારણ વ્રજભક્તો ગુણગાન રૂપે કરે છે. એ જ ગુણગાનથી એમની આસક્તિ વધે છે. અને રાત્રિના સમયે જે રાત્રિ ચરિત્ર છે લીલાનું, એ રાત્રિ ચરિત્રનું અવગાહન કરનારા જીવો એ આ ગોપ બાળકો છે. કારણ કે રાત્રિના સમયે પ્રભુની અંતરંગ લીલાઓ થાય છે. એ અંતરંગ લીલાઓમાં ગોપોનો પ્રવેશ નથી. ગોપોમાં પણ ઘણા સ્ત્રી ભાવાપન્ન ગોપ હોય, ઘણા પું ભાવાપન્ન ગોપ હોય. જે સ્ત્રી ભાવાપન્ન ગોપ છે એ આવી અંતરંગ લીલાના સહાયક છે, અને જે પું ભાવાપન્ન ગોપ છે એ કેવલ દૂરથી આનું ગુણગાન જ કરે છે. અને શનૈહી, સુખદેવજીએ શનૈહી શબ્દનો ઉપયોગ કર્યો છે. અર્થાત શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં એનું બહુ સુંદર વર્ણન કર્યું. શનૈહીનો અર્થ છે ધીરે ધીરે. શ્રી મહાપ્રભુજી કહે છે શનૈહી શબ્દ કેવા માત્રથી એ વસ્તુ સિદ્ધ થઈ જાય છે કે ગોપો ભગવાનની અંતરંગ લીલાના જ જીવો છે. એ લીલાની સૂક્ષ્મથી સૂક્ષ્મ ઘટનાને જાણે છે, માટે તેઓ ધીરે ધીરે બોલી રહ્યા છે. કારણ કે અન્ય જે આના અધિકારી નથી એ આનું શ્રવણ ના કરે. આ પ્રકારે આ અધ્યાયની અંદર આસક્તિનું વર્ણન છે. એ જ આસક્તિનું વર્ણન આગળના વેણુગીતની અંદર 20 શ્લોક છે, એમાં 7મા શ્લોકથી લઈ અને 19મા શ્લોક સુધી 13 શ્લોકો દ્વારા એ આસક્તિનું વર્ણન થયું છે. આગળની કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તેનું અવગાહન કરીએ એ પહેલા નાનકડું ભગવત ગુણગાન કરી લઈએ. આપ સૌ પુનશ્ચ પાછા જાગૃત થઈ જાઓ. આમ તો બધા જાગો જ છો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ,
શ્રી કૃષ્ણ શરણમ બધા ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શરણમ ભગવત ગુણગાન આપના હૃદયના ભાવને સ્થિર કરવા માટે થયું છે. વિદ્યાલયોમાં જે રિસેસ પડે એમ રિસેસ નથી કે આપ સૌ વચ્ચે વચ્ચેથી ઊભા થઈને જતા રહો. આ સત્રને હજી પૂર્ણ થવામાં ઘણી વાર છે. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ બધા ભાવથી શ્રી કૃષ્ણ આ અષ્ટાક્ષરનું ગુણગાન એવું અલૌકિક થવું જોઈએ કે રાજકોટની બહાર શું કહેવાય ગોંડલ ચોકડી, આ ગોંડલ ચોકડીએ કદાચ કોઈ નીકળતા હોય તો એને આ ભગવત ગુણગાન સંભળાવવું જોઈએ. એને એમ થવું જોઈએ કે શ્રીમદ ગોવિંદ પ્રભુનો પ્રાકટ્ય મહોત્સવ રાજકોટમાં મનાવાઈ રહ્યો છે. બધા ભાવથી શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ બધા હાથ ઉપર કરી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ શ્રી 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 કૃષ્ણ શરણમ હો શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી વલ્લભાધીશ. દ્વિતીય કારિકાનો પ્રારંભ થાય છે. પ્રવેશ કૂજનેતાસામ ઉદ્બોધાય નિરૂપિતે તદ ગુણેષુ પ્રસક્તા હિ તદાસક્તા ભવંતિ હિ. આ એક કારિકાની અંદર સંપૂર્ણ પુષ્ટિ ભક્તિ માર્ગની ભાવોની અવસ્થાનું વર્ણન આવી ગયું. પ્રવેશ કૂજને તાસામ ઉદ્બોધાય નિરૂપિતે. ભગવાનનું વ્રજ વૃંદાવનમાં પ્રવેશ કરવું અર્થાત પહેલો શ્લોક ઇત્થમ શરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. ભગવાને સુંદર એવા વ્રજ વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો છે એના વિશે કહ્યું. પ્રવેશ કૂજને તાસામ, ભગવાને પ્રવેશ કર્યો છે. કેવલ પ્રવેશ નથી કર્યો, પ્રવેશની સાથે વેણુનું કૂજન પણ કર્યું છે. આગળ વર્ણન આવશે, છતાં પણ અત્યારના પણ કહી દઉં.
વેણુ ગીત અર્થાત ગૌચારણની અંતર્ગતની લીલા છે આ. પ્રભુ ગૌચારણ કરતા કરતા સંપૂર્ણ વ્રજમંડળના એવા અલૌકિક જીવોના ભાવોનું ઉદ્બોધન કરવા માટે, એ ભાવોને ઉદ્બુદ્ધ કરવા માટે આપે વેણુનું પૂજન કર્યું છે. પ્રવેશ કૂજને તાસામ ઉદ્બોધાય નિરૂપિતે, ભગવાનનું વ્રજ વૃંદાવનમાં પ્રવેશ કરવું અને વેણુ પૂજન કરવું, આનો એકમાત્ર અર્થ એ જ થાય છે કે ભગવાનની ઈચ્છા છે કે આ જે મારા નિજ જીવો હતા, જે મારા નિર્ગુણ અંતરંગ જીવો છે, અત્યાર સુધી કેવલ એમને પ્રેમ રસનું જ દાન થયું છે, મારે હવે એમને આસક્તિનું દાન કરવું છે. મારે એમને અલૌકિકી આસક્તિનું દાન કરવું છે. એ ભાવથી પ્રભુએ પ્રવેશ કર્યો છે. શ્રી મહાપ્રભુજી આ પૂર્વથી આ દરેક પ્રસંગોની પૂર્વ સૂચના આપણને સૌને આપી રહ્યા છે. અને ત્યાર પછી આસક્તિનો જ વર્ણ્ય વિષય શું છે એ સમજાવતા કહ્યું, તદ ગુણેશુ પ્રસક્તા હિ તદાસક્તા ભવંતી. આહા, જો અહીંયા પુષ્ટિ અને મર્યાદા બંનેનો તારતમ્ય, બંનેનો તફાવત અહીંયા સ્પષ્ટ થઈ જાય છે. ઘણા લોકો મર્યાદા અર્થાત જ્યાં સાવ વેદાધારિત જ જ્યાં પૂજા વગેરે થતી હોય એને જ મર્યાદા માને છે. એવું નથી. ભક્તિ માર્ગની અંદર જ એક મર્યાદાનો ક્રમ છે. એ સ્વરૂપની વાત અહીંયા નિરૂપિત છે. આસક્તિ કેવી રીતના થાય? હું આપને એમ કહું, આપના ઘણા બધા દરેક વ્યક્તિને પોતાનો એક તો એક પરમ મિત્ર તો હોય જ છે. હોય કે નહીં? હા કે ના તો કહો. હા, બહુ ઝડપી પ્રત્યુત્તર આપી દીધો, મતલબ જાગો છો. આપ સૌને સમજાય તો છે ને આ વિષય? બહુ કઠિન નથી લાગતું ને? બસ. જે આપણો મિત્ર હોય એ મિત્ર પરમ મિત્ર ક્યારે બને? જ્યારે એનું હૃદય અને આપણું હૃદય એક થઈ જાય. પરસ્પર હૃદયોનું એકીકરણ થવું એ આસક્તિ છે. પરંતુ એ ક્યારે થયું? જ્યારે તમે એને પહેલી વાર મળ્યા, પહેલી વખત તમારી ને એની મુલાકાત થઈ છે. મુલાકાતની સાથે તમે એને જાણ્યા, તમે એ વ્યક્તિ કેવો છે એ વિશે તમે જાણો છો. એ વ્યક્તિ વિશે જાણવું અર્થાત એ વ્યક્તિના ગુણોને જાણવા. ખાસ કરીને માતા પિતા હોય એ નાના બાળકોને બહુ કહે કે તું સ્કૂલે જા તો જોજે એવા મિત્રો કરજે જે સારા હોય, તોફાની હોય એવા મિત્રો ન કરતો, જે શાંત હોય, રોજ એનું હોમવર્ક કરતા હોય એવા મિત્રને કરજે. એ ગુણો છે, ગુણોના આધારે મિત્રતા થાય છે. જેના ગુણોને જે જાણી લે છે ત્યારે સૌથી પહેલા એને એના ગુણોમાં આસક્તિ થાય છે. ગુણોમાં આસક્તિ થતા ત્યાર પછી જે ગુણી છે, જે ગુણોને ધારણ કરે છે એનામાં એને આસક્તિ થાય છે. આ ક્રમ મર્યાદાનો ક્રમ છે. હું એક બહુ અતિ સામાન્ય આપ સૌને દ્રષ્ટાંત આપું, રૂકમિણીજીનું. રૂકમિણીજી કહે છે, જ્યારે એમણે ભગવાનને પત્ર લખ્યો, પત્રમાં સૌથી પહેલા લખ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગ તાપમ. હે ભગવાન, શ્રુત્વા, મેં આપના એ અલૌકિક ગુણોનું શ્રવણ કરી લીધું, એ આપના અલૌકિક ગુણોને સાંભળ્યા. સૌથી પહેલા એ ગુણોને સાંભળતા જ શું થયું? તો હરતોંગ તાપમ,
નિર્વિશ્ય કર્ણ વિવરૈહી, એ ગુણો મારા કર્ણેન્દ્રિયમાં પહોંચતા જ જે મારા દેહમાં જે તાપ હતો એ તાપ હરાઈ ગયો. હું નિષ્તાપ બની ગઈ છું. કારણ કે આપનો સૌથી મોટો ગુણ એ છે કે ભુવન સુંદર, આપ આ આખા ત્રિભુવનમાં સૌથી સુંદર છો. આપનું સ્વરૂપ એવું છે જે અખિલ ધર્મોનો લાભ દેનારું છે. આવા આપના વિવિધ ગુણો કે આપ યાદવ શ્રેષ્ઠ છો વગેરે વગેરે, આપ વીર શિરોમણી છો, એવા અલગ અલગ ગુણોનું શ્રવણ કરતા જ મારું ચિત્ત આપનામાં ખેંચાઈ ગયું. અહીંયા ગુણોથી પ્રારંભ થયો છે. બહુ ધ્યાનથી સાંભળજો, આ અતિ સૂક્ષ્મ વાતો છે. અહીંયા ગુણોથી પ્રારંભ થયો છે. તો ભગવાને ઉત્તર પણ ગુણોથી આપ્યો છે, ગુણો દ્વારા જ આપ્યો છે. ભગવાને પણ ઉત્તર આપતા કહ્યું, મેં પણ આપના વિશે ઘણું બધું સાંભળ્યું છે, મેં પણ આપના સુંદર એવા ગુણો સાંભળ્યા છે, અને એ આપના ગુણો જ્યારે મારા કર્ણેન્દ્રિયોમાં પહોંચે છે ત્યારે હું પણ રાત રાત સૂઈ નથી શક્યો. હું રાત રાત જાગ્યો છું. આ ગુણની વાત છે. મર્યાદાની અંદર સૌથી પહેલા ગુણ જોવામાં આવે છે. ગુણ જોતાની સાથે ગુણીમાં આસક્તિ થાય છે. હવે વિચાર કરો, કદાચ જેની અંદર જે ગુણ હોય એ ગુણ ક્યાંથી આવ્યા? સ્વભાવથી. શું સ્વભાવ આપણા આધીન છે? હા કે ના તો કહો. અહીંયા રાજકોટના વૈષ્ણવને સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત હોય તો બહુ ઉત્તમ કહેવાય. આપણે અંતે તો જીવ છીએ. આપણી બુદ્ધિ જીવ બુદ્ધિ છે. જીવ બુદ્ધિ હોવાના કારણે જે આપણા ગુણો છે એ ગુણો સ્વભાવના પરિવર્તન થતા એ જ ગુણો કદાચિત દુર્ગુણોમાં પરિવર્તિત થઈ જાય છે. તો જે ગુણોના માધ્યમથી તમને આસક્તિ થઈ હતી એ ગુણ દુર્ગુણમાં પરિવર્તિત થયું તો પછી તમને એનામાં આસક્તિ રહેશે? હા કે ના તો કહો. આ મર્યાદાનો ક્રમ છે. અને બહુ સામાન્ય દૃષ્ટાંત આપું. જે નિત્ય ભગવદ વાર્તા કરતા હોય, ભગવત પૂજન, મર્યાદાની વાત કરું છું, ભગવત પૂજન કરતા હોય, ઉપાસના માર્ગની અંદર રમમાણ રહેતા હોય, વેદના વિધાનાનુસાર ભગવાનના ષોડશોપચાર, શતોપચાર, સહસ્રોપચાર, રાજોપચાર વગેરે વગેરે જે પૂજા ક્રમ છે એનું અનુસરણ કરતા હોય, તપશ્ચર્યા કરતા હોય વગેરે વગેરે, જે ભાગ્યમાં લખ્યું છે થવાનું છે. અને કદાચિત એવી કોઈ ઘટના ઘટે જેનેથી આપને બહુ દુઃખ થાય, પારિવારિક, સાંસારિક વગેરે વગેરે, આર્થિક, શારીરિક, માનસિક ત્રિવિધ દુઃખો જ્યારે આવી પડે ત્યારે આપણે શું કહીએ છીએ? મેં પ્રભુની આટલી પૂજાઓ કરી, આટલા યજ્ઞ અનુષ્ઠાનો કર્યા, આટલું તપ કર્યું, ભગવાને મારું કંઈ સારું ન કર્યું. યદિ ગુણોમાં આસક્તિ રાખશો અને પછી ભગવાનમાં આસક્તિ કરશો તો છેલ્લું પરિણામ એનું આ થશે. તદ્ગુણેષુ પ્રસક્તા હિ તદાસક્તા ભવંતિ હિ. ટીકાકારો, અન્ય પ્રકાશ યોજના લેખ વગેરે જે ટીકાકારો છે, લાલુ ભટ્ટજી, શ્રી પુરુષોત્તમજી વગેરે વગેરે ટીકાકારોએ ખૂબ સુંદર આના વર્ણન કર્યું છે કે વ્રજભક્તોને જો ગુણોમાં આસક્તિ ન થઈ હોય તો ભગવાનમાં આસક્તિ કેમ થાય? સ્વાભાવિક છે ને. તમે જેને જાણતા જ નથી, જેને ઓળખતા જ નથી, એનામાં આસક્તિ કેમ કરશો? આસક્તિ તો હૃદયનું અતિશય પ્રગાઢપણું છે. એ કઈ રીતના થાય? સંભવ જ નથી. શંકા કરે છે, ગુણવર્ણનાત ગુણાસક્તિ રેવ તેષામ સ્ફુટા નતુ ભગવદાસક્તિ. અર્થાત એવી શંકા કરી તો અહીંયા પણ વ્રજભક્તોએ મર્યાદાનો જ ક્રમ કર્યો છે. ગુણોમાં આસક્તિ થઈ છે માટે ભગવદ આસક્તિ નથી થઈ એવી શંકા કરી. શંકાના સમાધાન માટે કહ્યું, યે ગુણાસક્તાઃ તે ગુણિન્યાસક્તા ભવંતિ ઇતિ નિયમ
ભગવદાસક્તિર ગૌણી. પુષ્ટિની અંદર કઈ વિલક્ષણ ક્રમ છે. પુષ્ટિની અંદર સર્વપ્રથમ ગુણીમાં આસક્તિ થાય છે. એ ગુણીમાં આસક્તિ થતા જેણે આસક્તિ કરી છે એની જેવી ઈચ્છા હોય, એનો જેવો ભાવ હોય, એની જેવી વિલક્ષણ કલ્પના હોય, તદ અનુસાર ભગવાન પોતાના ગુણોને ધારણ કરે છે. તદ અનુસાર ભગવાન તે ગુણોને ધારણ કરીને વ્રજભક્તોના ભાવને ભાવિત કરે છે. ગુણાસક્ત્યા ભગવદ આસક્તિર જ્ઞાપિતા ભવતી. આ પુષ્ટિની અંદર તો વિલક્ષણ ક્રમ છે. સૌથી પહેલા ગુણોમાં આસક્તિ નથી થઈ, સૌથી પહેલા તો ભગવાનમાં જ આસક્તિ થઈ છે. પરંતુ સમાધિ ભાષા હોવાના કારણે ગુણાસક્ત્યા ગુણની આસક્તિનું વર્ણન કરવા માત્રથી પરોક્ષ રૂપે ભગવદ આસક્તિનું પણ એમાં ને એમાં વર્ણન કરી આપ્યું છે. તો કહે ભગવાનના ગુણો કેવા હશે? ભગવાનને એવા કયા ગુણો હશે જે ગુણોના કારણે એમનામાં આસક્તિ થાય? ચાલો એનું અવગાહન કરીએ. બહુ અતિ સૂક્ષ્મ અને સામાન્ય આપ સૌને એનું દ્રષ્ટાંત આપું, ટૂંકમાં એનું દ્રષ્ટાંત આપું. ભગવાનના ગુણો કેવા હોય? યાદ કરો પૂતનાને. પૂતનાના પ્રસંગને યાદ કરો, જે ભગવાનને મારવા આવી હતી, જેનું લક્ષ્ય જ કૃષ્ણનો વધ હતો. ભગવાનને મારવા આવી, પોતાના વક્ષસ્થળ ઉપર કાલકૂટ નામનું ભયંકર વિષ લગાવીને આવી અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો. એ સમયની ઘટના છે. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંસયા પાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમ્વા દયાલુમ શરણમ વ્રજેમ. આહા, આ એક શ્લોક એવો છે, એક આ અને બરહાપીડમ, આ બે શ્લોકના વર્ણનથી તો સમાધિમાં રહેલા સુખદેવજીની પણ સમાધિ તૂટી ગઈ છે. આ ભગવાનના ગુણો છે. અહો બકીયમ સ્તનુકાલકૂટમ, બકાસુરની બહેન તે પૂતના પોતાના વક્ષસ્થળ ઉપર કાલકૂટ નામનું વિષ લગાવીને આવી. જિઘાંસયા, ભગવાનને મારવા આવી છે. જ્યારે ભગવાને એની એ સ્તન્યામૃતનું પાન કર્યું છે, પાન કરતાની સાથે જ્યારે એનો ઉદ્ધાર થયો, ઉદ્ધાર થતા એક વખત પ્રભુ પાલનામાં ઝૂલી રહ્યા હતા નંદાલયમાં. દેવતાઓ ત્યાં આવે છે. આવીને દેવગણો વિનંતી કરે છે કે હે ભગવાન, હમણાં જ આ એક જીવ પૂતના એ અત્યારના ઉર્ધ્વ ગતિમાં છે, આપ આજ્ઞા કરો એવી એને અમે ગતિ આપી. જેણે આપને મારવા માટે પોતાના વક્ષસ્થળ ઉપર વિષ લગાડ્યું છે, આવા જીવને તો અમે કઠોરમાં કઠોર દંડ આપીશું, ખૂબ કઠોર દંડ આપીશું અમે. ભગવાને કહ્યું, ક્યા બાત કરતે હો? શું કહો છો તમે? અરે મેં એના એ સ્તન્યામૃતનું પાન કર્યું છે. પૂજ્ય શ્રી કાકાજી મહારાજ આપ પધારી રહ્યા છે. બધા જ વૈષ્ણવ પોતાના જ સ્થાને રહે. નાનકડું ભગવત ગુણગાન કરીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ શરણો મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણો મમ, કૃષ્ણ શરણો મમ, શ્રી કૃષ્ણ શરણો મમ, શ્રી કૃષ્ણ શરણો
शरणो मम श्रीकृष्ण शरणो मम श्रीकृष्ण शरणो मम ओ श्रीकृष्ण शरणो मम श्रीकृष्ण शरणो मम श्री वल्लभाधीश की जय। पूज्य श्री સહસ્રાંશુ સમપ્રભ કાકાજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ સાથે સત્રને આગળ વધારવાની આજ્ઞા માગું છું. ભગવાનનો ગુણ છે. ભગવાને કહ્યું, શું વાત કરો છો તમે? જેણે મને સ્તન્યામૃતનું પાન કરાવ્યું છે એવી પૂતના માતા તુલ્ય સુખનું મને દાન કર્યું છે. શું એને તમે નરકમાં નાખવાની વાત કરો છો? ક્યાં વાત કરતે હો? એની પાસે જે એનું ઉત્તમ તત્વ હતું, જે એનું ઉત્તમપણું એની પાસે હતું, એ એને મને સમર્પિત કર્યું છે. આહા, આ માત્ર ને માત્ર શ્રી કૃષ્ણની જ વિલક્ષણતા છે, જે વિષને પણ એનું સર્વોત્તમ સમર્પણનું સાધન માને છે. એની પાસે જે ઉત્તમ હતું એ ઉત્તમ એને મને આપ્યું. એની પાસે વિષ હતું તો એને મને વિષ આપ્યું. શું એની અધોગતિ થાય? નહીં. જે સ્થાન લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ, જે સ્થાન તમે મારી માતા દેવકીને આપવાના છો એ જ ગતિ આ પૂતનાને પણ આપજો. આ ભગવાનનો ગુણ છે. ભગવાનનો ગુણ એ છે કે ભગવાનની સાથે વેર કરનારા અસુરો પણ સ્વરૂપાત્મક બની જાય છે. આ એકમાત્ર પુષ્ટિ ભક્તિની વિલક્ષણતા છે. આ એકમાત્ર પુષ્ટિ પુરુષોત્તમની વિલક્ષણતા છે કે જે અસુરો ભગવાનને મારવા આવે છે એ પરમ ભગવદીય બની જાય છે. હું નથી કહી રહ્યો, ભાગવત કહે છે, મન્યે સુરાન ભાગવતાંસ્ત્રધીશે સૌરંભ માર્ગા વિનિવિષ્ટ ચિત્તાન. જે એવા અસુરો જે સૌરંભ માર્ગી અર્થાત વેરભાવથી પ્રભુને હણવા માટે, પ્રભુને મારવા માટે, પ્રભુનું અહિત કરવા માટે આવી રહ્યા હતા, યુદ્ધ કરી રહ્યા હતા, એવા અસુરોને પણ મન્યે સુરાન ભાગવતાંસ્ત્રધીશે, અમે એને અસુર નથી માનતા. ભગવત ભક્તો કહે છે અમે એને અસુર નથી માનતા, આ તો પરમ ભગવદીય છે. એ અસુરો પણ પરમ ભગવદીય છે. કારણ ये संयुगे चक्षत तार्क्ष्य पुत्र, જે અનંત બ્રહ્માંડના નાયક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન માટે અનંત કાલ સુધી જીવો તરસે છે, એવા પૂર્ણ પુરુષોત્તમના દર્શન એમને વારે વારે યુદ્ધ ભૂમિમાં ગરુડજી ઉપર આરૂઢ થઈને વારે વારે થતા રહે છે. માટે એ અસુરો પણ પરમ ભગવદીય છે. આ ભગવાનનો ગુણ છે. यदि તમે વેર ભગવાનમાં જોડશો, ક્રોધ ભગવાનમાં જોડશો, તો પણ તમે ભગવદીય થઈ જશો. અન્યાન્ય શાસ્ત્રોમાં ભગવાનના અલગ અલગ વિવિધ ગુણોની ચર્ચા આવે છે. તેની અંતર્ગત 9 ગુણો પ્રધાન છે, જેનું વર્ણન આપણા ઉપનિષદોની અંદર થયું છે. એકો દેવ નિત્ય લીલાનુરક્તો ભક્ત વ્યાપી ભક્ત હૃદયાંતરાત્મા કર્માધ્યક્ષ ભક્ત ભાવાનુરક્ત લીલા સાક્ષી ભક્ત જીવો વ્રજેન્દ્ર. આ 9 પ્રકારના ગુણો છે જે ભગવાન ભક્તો માટે ધારણ કરે છે. સૌથી પહેલું કહ્યું એકો દેવ, એ એક છે, એ એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન ગીતામાં કહે છે પુરુષ સહ પરઃ પાર્થ. હે અર્જુન, હું એ પૂર્ણ પુરુષોત્તમ છું જે સર્વથી પર છે, જેનાથી શ્રેષ્ઠ કોઈ નથી.
જગન્નાથજીને સમક્ષ જે 4 પ્રશ્નો કરવામાં આવ્યા હતા એમાંનો બીજો પ્રશ્ન, સૌથી મોટા દેવ કોણ, એનું સમાધાન કર્યું, એકો દેવો દેવકી પુત્ર એવ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. તે શ્રી કૃષ્ણ એ પરબ્રહ્મ છે. એ જ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે. એમનું આદિ ભૌતિક સ્વરૂપ એ ક્ષર છે, એમનું આધ્યાત્મિક સ્વરૂપ એ અક્ષર રૂપ બ્રહ્મ છે, એમનું આદિ દૈવિક સ્વરૂપ એ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. એકો દેવ. ત્યાર પછી કહ્યું, નિત્ય લીલાનુરક્તો. ભગવાન સદૈવ નિત્ય લીલામાં જ બિરાજે છે. પુષ્ટિ ભક્તિ ના એક લીલા મધ્યપાતી જે સ્વરૂપો છે એ પ્રત્યેક સ્વરૂપો નિત્ય લીલાના સંબંધથી જ છે. અરે તમારો સંબંધ પણ નિત્ય લીલા સાથે છે ને અમારો સંબંધ પણ નિત્ય લીલા સાથે છે. આપ સૌ ક્યાંથી વિખૂટા પડ્યા છો? બ્રહ્મ સંબંધમાં બોલો છો ને, હજારો વર્ષોથી અનંત વર્ષોથી વિખૂટો પડ્યો. ક્યાંથી વિખૂટા પડ્યા? એ જ નિત્ય લીલા ધામમાંથી, જે અલૌકિક ધામ છે, જે ધામની અંદર એક પાત્રો એ અલૌકિક છે. એ નિત્ય લીલા ધામનો સૂર્ય પણ અલૌકિક સૂર્ય છે. એ નિત્ય લીલા ધામનો ચંદ્ર પણ અલૌકિક ચંદ્ર છે. એ નિત્ય લીલા ધામના એક વૃક્ષો, એનું એક પાંદડું, એક પત્ર પણ એ અલૌકિક છે. ત્યાં ભૌતિક રૂપે કદી સૂર્યાસ્ત કે સૂર્યોદય થતો નથી. ભગવદ ઈચ્છા અનુસાર લીલાત્મક સૂર્યોદય થાય છે, લીલાત્મક સૂર્યાસ્ત થાય છે, લીલાત્મક ચંદ્રોદય થાય છે, લીલાત્મક ચંદ્રાસ્ત થાય છે. એવું એ નિત્ય લીલા. શ્રી મહાપ્રભુજી માટે પણ કહેવામાં આવ્યું ને, પ્રતિ ક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. ભગવાનની નિત્ય લીલા 3 પ્રકારની છે. એક વૃંદાવનીય રસમય લીલા, ત્યાર પછી આવે કુંજ લીલા, નિકુંજ લીલા, અને છેલ્લે આવે અંતરંગ કેલી. વૃંદાવનીય રસમય લીલા, જેની અંતર્ગત ગોપ ગ્વાલ બાલ સહિત, ગાયો સહિત પ્રભુજી વિવિધ લીલાઓ કરે છે. જે લીલાઓ દ્વારા વ્રજભક્તોના ભાવનું વર્ધન થાય છે, આ વેણુગીતની લીલા એ વૃંદાવનીય રસમય લીલા. કારણ કે એમાં જ આવે છે ને, વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. પોતાના ચરણારવિંદથી આદિદૈવિક રમણતાને પ્રાપ્ત થતું વૃંદાવનમાં ભગવાને લીલા રૂપે પ્રવેશ કર્યો છે. અન્યાન્ય દેવોમાં ને પ્રભુમાં આ જ તફાવત છે પ્રિયજનો. અન્યાન્ય દેવોની પ્રત્યેક ઘટના એક ક્ષણિક હોય છે, અને પૂર્ણ પુરુષોત્તમની પ્રત્યેક ઘટના એ નિત્ય હોય છે. કારણ કે પોતે સત, ચિત અને આનંદ છે. સત અર્થાત એ નિત્ય છે, શાશ્વત છે, જે ઇટરનલ છે. ચિત અર્થાત જે ચેતન રૂપ છે. આનંદ અર્થાત એ પોતે આનંદ જ છે, એનું સર્વ કાંઈ આનંદ છે. એ વૃંદાવનીય રસમય લીલા. ત્યાર પછી આવે છે નિકુંજ લીલા. જે નિકુંજ લીલાની અંદર માત્ર ને માત્ર યુગલ સ્વરૂપ અને અષ્ટ પ્રધાન સખીઓનો જ પ્રવેશ હોય છે, અન્ય કોઈનો પ્રવેશ નથી. કુંજ સદન સોહામણા શોભાતણો નહીં પાર. એ જે વલ્લભાખ્યાનમાં જે વર્ણન થયું છે, ત્યાંથી શ્રી વૃંદાવન પાવ ધારિયા, જ્યાં મધુપ કરે જંકાર, કુસુમ દ્રુમ નવમલ્લિકા મકરંદનો નહીં પાર. આવું જે અલૌકિક વર્ણન છે એ આ નિકુંજ લીલાનું વર્ણન છે.
અને છેલ્લે આવે છે અંતરંગ કેલી, જ્યાં માત્ર ને માત્ર યુગલ સ્વરૂપનો જ પ્રવેશ છે, જ્યાં અન્ય કોઈનો પ્રવેશ નથી. એ છે અંતરંગ કેલી, જેની અંદર વર્ણન આવે છે ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતિ તદૈવ રૂપમ રમણીયતાયાહ, જ્યાં પ્રત્યેક ક્ષણે એક નૂતન રસ પ્રકટ થાય છે, જ્યાં પ્રત્યેક ક્ષણે એક નવા નવા વિભાવ, અનુભાવ, સંચારી ભાવ, સ્થાયી ભાવ, ઉદ્દીપન ભાવ આદિનો જ્યાં અલગ અલગ પ્રકારે એનું અનુભાવન થાય છે, એ આ નિત્ય લીલા છે, એ આ અંતરંગ કેલી છે, જેનું વર્ણન ખૂબ સુંદર આપણે ત્યાં થયું ને. બેઠે હરી રાધે સંગ, કુંજ ભવન અપને રંગ. આ લીલા શું છે? મોહન અતિ સુજાન. ભગવાન જાણે છે, ભગવાન કઈ અજાણ થોડી છે, પરંતુ રસવર્ધન માટે એ હૃદયની અંદર જે સ્થાયી ભાવ છે, એ સ્થાયી ભાવને સંચારી ભાવમાં પરિવર્તિત કરવા માટે ભગવાને સારંગ રાગ છેડ્યો. સારંગ રાગ છેડતાની સાથે જાણી જોઈને સ્વરોમાં ભૂલ કરી છે, જેનાથી રસનું વર્ધન થાય. અને એ જ સારંગને શ્રી સ્વામિનીજીને આપ નિવેદન કરે છે કે આપ આનું વર્ણન કરો. એ ખોટા સ્વરને સાચા સ્વરમાં આપ પરિણત કરે છે. આવી જે વિવિધ વિવિધ પ્રકારની લીલાઓ છે, એ અંતરંગ કેલીની લીલા છે. એકો દેવ પ્રથમ ગુણ, ભગવાન એક માત્ર પૂર્ણ પુરુષોત્તમ છે. યદિ જો એનાથી કોઈ અન્ય હોય તો દ્વૈત થઈ જાય, ત્યાં શુદ્ધાદ્વૈતનો મત જ ન રહે. નિત્ય લીલાનું રક્તો, જે ભક્તોને સુખ દેવા માટે નિત્ય લીલામાં વિરાજે છે. ભક્ત વ્યાપી, જે ભક્તો માટે વિસ્તારે છે. ભગવાનના પ્રાકટ્યનું શું પ્રયોજન છે? ભગવાન જે વારે વારે આપ અવતાર ધારણ કરે છે, એનું શું પ્રયોજન છે? ભગવાને ગીતામાં જે પ્રયોજન બતાડ્યું, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ તો એ વ્યૂહ સ્વરૂપનું કાર્ય છે. પરંતુ જે મૂળ પુષ્ટિ સ્વરૂપ છે, જે સ્વયં અલૌકિક રસનિધિ છે, જે રસ મહોદધિ છે, એ શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય તો ભક્તાર્થ સગુણ જાત નિરાકારોપી ચિન્મય, જે કેવલ ભક્તોના માટે સાકાર થાય છે, ભક્તોના ભાવને પોષવા માટે. એ વેદની ઋચાઓ, જે વેદની ઋચાઓ અનંત કાલ સુધી ભગવાનને નિવેદન કરી રહી હતી કે હે પ્રભુ, આપના આવા અલૌકિક સ્વરૂપના જે અમૂર્ત સ્વરૂપ છે, તે અમૂર્ત સ્વરૂપનું વર્ણન કરતા 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 અમને આવા અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય. તો જ્યારે આપ સાકાર હો, જ્યારે આપ અલૌકિકી માધુર્ય ભરી આપ લીલા કરતા હશો, તો એ આનંદ કેવો હશે, એ માધુર્ય કેવું હશે, એ આપનું સ્વરૂપ કેવું હશે, અમારે એનો આનંદ લેવો છે. ભક્તાર્થ સગુણ જાત, ભગવાન ભક્તોના માટે આપ વ્યાપે છે, આપ લીલા કરે છે, આપ પ્રાકટ્ય લે છે. ભગવાને વચન આપ્યું કે હે વેદની શ્રુતિઓ, કલ્પમ સારસ્વતમ પ્રાપ્ય વ્રજે ગોપ્યો ભવિષ્યથ. જાઓ સારસ્વત કલ્પમાં આપ સૌ વ્રજભક્તો ગોપીજનોના સ્વરૂપે આપ પ્રકટ થશો, ત્યારે હું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ત્યાં પ્રકટ થઈ આપના સકલ મનોરથોને પૂર્ણ કરીશ. ભક્ત વ્યાપી. ત્યાર પછી કહ્યું ચોથું લક્ષણ ભગવાનના ગુણોનું, ભક્ત હૃદયાંતરાત્મા. આહા, ભક્તોનું અંતઃકરણ, ભક્તોની અંતરાત્મા એ જ ભગવાન છે. કેવો અનેરો સંબંધ છે, કેવો અલૌકિક સંબંધ છે.